નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 5 જોઈએ છે, પ્લેઇંગ વિથ ફાયર. બરાબર, તેમાં આજે આપણે ચોથો લેક્ચર છે પહોંચેલા છીએ. બરાબર, તમારી સામે પેરેગ્રાફ છે, આપણે 7મો પેરેગ્રાફ છે પહોંચેલા છીએ. ખાસ ધ્યાન રાખજો ભાષાંતરમાં, જેથી કરીને પ્રોબ્લેમ્સ ન થાય. ઓકે, તો જોઈએ છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે બે પ્રકારના લાઇટ હોય, ઇન્કેડેન્સેન્સ અને લ્યુમિનિસેન્સ. બરાબર, જોઈએ ઇન્કેડેન્સેન્સ વિશે માહિતી આપેલી છે. ઇન્કેડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ થવું, ઉત્પન્ન થવું. કે ઇન્કેડેસન્સ લાઇટ ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ. હીટેડ કરવું એટલે ગરમી આપવી, સો મચ એટલે ખૂબ જ, કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમી આપવામાં આવે, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. ગ્લો એટલે ચમકવું, બિગિન્સ થવું એટલે શરૂ થવું, જેથી તે ચમકવા લાગે છે. જેમ જોજો, પદાર્થને કોઈ પણ ધાતુ હોય, ધાતુને વધારે ગરમી આપવામાં આવે તો એ ધાતુ શું થાય? ચમકે. એને ઇન્કેડેસન્સ લાઇટ કહેવાય. Heat causes the substance to become hot and glow. હોટ એટલે ગરમ, એટલે ગ્લો એટલે ચમકાવું. કે ગરમી છે એ પદાર્થને ગરમ કરે છે અને ચમકાવે છે. આ જે લોખંડ જ છે, લોખંડને તમે ગરમ કરો તો એ ગ્લો કરશે, જોજો, અને એ ગરમ થશે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ. ઇનિશિયલી એટલે ત્યાર પછી અથવા ધીમે ધીમે. જો ઇનિશિયલીનો મિનિંગ અંતે પણ થાય, ધીમે ધીમે પણ થાય. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, કે ધીમે ધીમે તેમાંથી ઇન્ફ્રારેડ ઉત્પન્ન થાય છે. ધેન રેડ, પછી લાલ, ઓરેન્જ એટલે કે નારંગી, યલો એટલે પીળો, એન્ડ વ્હાઇટ અને સફેદ, લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. It is becomes increasingly hotter. Increasing એટલે વધારો, હોટર એટલે ગરમી. કે જેમ ગરમી વધારો તેમ તેમાંથી લાલ, નારંગી, પીળો અને સફેદ રંગ ઉત્પન્ન થાય છે. જોજો તમે, આ લોખંડમાં યાદ લાગુ પડે. લોખંડને ગરમ કરો લાલ થાય, વધારે ગરમ કરો ઓરેન્જ થશે, એનાથી વધારે ગરમ કરો તો યલો થશે, એનાથી વધારે ગરમ કરો તો શું થાય? સફેદ થશે. When temperature of firework is controlled. કંટ્રોલ થવું એટલે સંતુલિત થવું. ફાયરવર્ક એટલે ફટાકડા. જ્યારે ફટાકડાનું તાપમાન છે એ સંતુલિત થઈ જાય, એટલે કે બેલેન્સ થઈ જાય. The glow of its metallic substance can be manipulated to be desired color. મેનિપ્યુલેટ કરવું એટલે ઉત્પન્ન કરવું, ડિઝાયર કરવું ઈચ્છા પ્રમાણેના કલર એટ ધ પ્રોપર ટાઈમ, એટલે ચોક્કસ સમય. કે જ્યારે ફટાકડાનું તાપમાન સંતુલિત થઈ જાય ત્યારે, મેટાલિક એટલે ધાતુ, ત્યારે આ ધાતુમાંથી ઈચ્છા પ્રમાણેના રંગો ચોક્કસ સમયે ઉત્પન્ન કરી શકાય છે. તમે જોજો, વધારે એને પછી એમાં ઈચ્છા પ્રમાણે રંગો ઉત્પન્ન થાય. આપણને એમ થાય કે ફટાકડો આકાશમાં જાય, આકાશમાં અલગ અલગ રંગો થાય છે. આ રંગો કઈ રીતે થતા હશે? તો એ ટેમ્પરેચરથી થાય. કે જેમ ફટાકડો ગરમ થાય એમ એમાં રંગો ચેન્જ થાય. એમાં રંગો નાખવામાં નથી આવતા, પણ રંગો ચેન્જ થશે. એના ઉપરથી પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, હાઉ ઇઝ ઇન્કેડેસન્સ લાઇટ પ્રોડ્યુસ્ડ? કે ઇન્કેડેસન્સ લાઇટ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જવાબ છે, ઇન્કેડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ. કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે, ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, જેથી તે ચમકવા લાગે છે. એના પછીનો પ્રશ્ન બીજો છે, વેન ધ સબસ્ટેન્સ બીકમ હોટ ઇનિશિયલી ઇટ એમિટ્સ. આ વાક્ય પૂર્ણ કરવાનું છે. એમિટ્સ ઇન્ફ્રારેડ લાઇટ. બરાબર, ઇન્ફ્રારેડ લાઇટ ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો,
when the substance becomes increasingly hot it emits. આ પણ વાક્ય પૂર્ણ કરવાનું છે કે when the substance become increasingly hotter it emits white light. તે સફેદ પ્રકાશ ઉત્પન્ન કરે છે. વધારે પ્રમાણમાં જો આપણે પદાર્થને ગરમી આપીએ તો એમાં સફેદ પ્રકાશ ઉત્પન્ન થાય. ચોથો પ્રશ્ન છે why is the temperature of fireworks control? કે શા માટે ફટાકડાનું તાપમાન છે સંતુલિત થાય છે? તો જવાબ છે the temperature of fireworks is controlled. કે ફટાકડાનું તાપમાન સંતુલિત થાય છે so that the glow of its metallic substance, તેથી ધાતુના પદાર્થની ચમક can be manipulated to be desired color at the proper time. જેથી ચોક્કસ સમયે છે ઈચ્છા પ્રમાણે રંગો એમાંથી ઉત્પન્ન કરી શકાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે 8મો પેરેગ્રાફ આપણે પહોંચ્યા છીએ. The principle behind any firework. પ્રિન્સિપલ નિયમ અથવા સિદ્ધાંત. The principle behind any fireworks is that કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત છે that કે when heat is applied to fuel એટલે બળતણ, કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે તો ગન પાવડર, જો એમાં કાઉન્સમાં લખ્યું ગન પાવડર અથવા તો ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તે ઓક્સિજનની મદદથી સળગે છે. એ તો સ્વાભાવિક, દરેક બળતણને તમે ગરમી આપો એટલે કે એને સળગાવો તો ઓક્સિજનની મદદથી સળગવાનો છે. However, આ ઉપરાંત because the fuel is packed tightly, fuel એટલે બળતણ, પેક ટાઇટલી એટલે ચુસ્ત રીતે એને બંધ કરી દેવામાં આવે, કે બળતણને ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે ટુ કીપ ધ હીટ, એટલે કે તેને ગરમી આપવા. ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડન, જેથી અચાનક છે તેમાં તે સળગી ઉઠે. કારણ કે બળતણને છે અચાનક સળગી ઉઠે તે રીતે તેને ચુસ્ત રીતે બંધ કરવામાં અથવા ચુસ્ત રીતે એને પેક કરવામાં આવે છે. ફટાકડામાં આ જ નિયમ છે કે ફટાકડાને ચુસ્ત રીતે વીટેલો હોય, ગન પાવડર અંદર ગન પાવડર હોય પછી એને ચુસ્ત રીતે વીટેલો હોય, અચાનક એને સળગાવવામાં આવે તો શું થાય? સળગી જાય. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ. કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ, લાક્ષણિકતા, કે જેનામાં લાઉડ નોઇઝ એટલે મોટો ધડાકાનો, મોટો ધડાકો એમ, મોટો અવાજ જેને કહેવાય, જેથી તેનામાં મોટા અવાજનું લક્ષણ આવે છે. કારણ કે એક રીતે ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે તો પછી એકી સાથે ફૂટે તો મોટો ધડાકો થવાનો છે. The actual manufacturing process of firework is simple. કે હકીકતમાં ફટાકડા બનાવવાની અથવા ઉત્પાદન કરવાની પ્રક્રિયા સરળ છે. સરળ છે એટલે કે બધા ન બનાવી શકે. The raw materials required are fuel. raw material એટલે કાચો માલ, કે કાચા માલમાં જરૂરી છે બળતણ, ફ્યુલ એટલે બળતણ, બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે જે ઓલું બાંધીએ એને બાઇન્ડર્સ કહેવાય, ઓક્સિડાઇઝર્સ એટલે વાટ, જે વાટ હોય એને, ટુ મેક ઇટ બર્ન્સ એટલે કે તેને સળગાવવા માટે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને અમુક બીજી સામગ્રી. આટલું જોઈએ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે મિશ્રણ. આર ગ્રાઉન્ડ એટલે કે એને દળી નાખવામાં આવે છે, એન્ડ મિક્સડ વેલ અને તેને સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, કે મિક્સરને મશીનમાં ધકેલવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ, કે જ્યાં તે એક લાંબા રોલમાં અથવા એક સ્ટ્રીપ એટલે ભૂંગળીમાં બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, પછી તેને કાર્ડબોર્ડમાં વીંટવામાં આવે છે. ઓર ઓલ ન્યૂઝપેપર વિથ ધ ફ્યુઝ, ફ્યુઝ એટલે વાટ, અને વાટની સાથે તેને કાર્ડબોર્ડ અથવા જૂના છાપાઓમાં વીંટવામાં આવે છે.
જોજો તમે, આપણે ફટાકડા ફોડીએ એટલે એમાં કાગળ નીકળે, એ છાપા ના જોવે, એટલે એ છાપાને શું કરે, વીંટી નાખે, અને એ રીતે છે એને ફટાકડા બનાવવામાં આવે છે. એના પરથી પ્રશ્ન છે પહેલો, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? કે ફટાકડા, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત શું છે? જવાબ છે, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ધ ગન પાવડર, કે જ્યારે ગન પાવડરને ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનની મદદથી સળગે છે. વોટ હેપન્સ વેન ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, કે જ્યારે બળતણને છે ચુસ્ત રીતે બંધ કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે વેન ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, કે જ્યારે બળતણને છે ચુસ્ત રીતે બંધ કરવામાં આવે, ધ હીટ ઇઝ કેપ્ટ ઇન, કે ગરમી છે અંદર, હીટ ઇઝ કેપ્ટ અને ગરમી આપે, એન્ડ ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ ઇફ સડન, અને અચાનક છે તે સળગી ઉઠે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડનેસ, તેનાથી છે મોટા ધડાકાનું એનામાં લક્ષણ આવે છે. થોડીક અહીં સ્પેલિંગ મિસ્ટેક છે, જરાક જોઈ લેજો. એના પછીનો પ્રશ્ન છે, વિચ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, એ ફટાકડા બનાવવા માટે કયું કાચી સામગ્રીની જરૂર હોય છે? તો કઈ હોય છે? તો રો મટીરિયલ્સ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક આર ફ્યુલ, એટલે કે બળતણ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. આટલી જરૂર હોય, ફ્યુલ, બાઇન્ડર્સ અને ઓક્સિડાઇઝર્સ. ચોથો પ્રશ્ન છે, હાઉ આર ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર, કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે? તો કે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, મિશ્રણને દળવામાં આવે છે, મિક્સ્ડ વેલ, તેને સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે, પુશ્ડ થ્રુ અ મશીન, તેને મશીનમાં ધકેલવામાં આવે છે, વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ, આઉટ એટલે કોઈ અવર નથી પણ આઉટ છે, એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ, કે જે ભૂંગળી અથવા રોલમાં તે બહાર આવે છે, એન્ડ ધેન રોલ ઇન અ કાર્ડબોર્ડ ઓર ન્યૂઝપેપર્સ વિથ ફ્યુઝ, અને તેને કાર્ડબોર્ડ અથવા તો ન્યૂઝપેપરની સાથે વીંટવામાં આવે છે. નવમું છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ, ડેન્જર એટલે ખતરો, કે પાયરોટેકનિકનો સૌથી મોટો ખતરો છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તે અગ્નિના સંપર્કમાં આવે. કારણ કે મોટામાં મોટો ખતરો એ છે, જ્યારે પણ જોજો અગ્નિના સંપર્કમાં આવશે એટલી સળગી જશે. ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોટોરિયસ, નોટોરિયસ થવું એટલે કુખ્યાત થવું, ફેમસનું ઓપોઝિટ શું થાય? નોટોરિયસ થાય. નોટોરિયસનો મિનિંગ શું થાય? કુખ્યાત, પ્રખ્યાતનું કુખ્યાત. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, કે ઉદ્યોગો તેના અકસ્માત માટે કુખ્યાત બન્યા છે. વેધર ઇન ધ યુએસએ, પછી તે યુએસએ હોય, જાપાન ઓર ઇન્ડિયા, પછી યુએસએ હોય, જાપાન હોય અથવા ભારત હોય, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, કે તેનું મિશ્રણ છે સુરક્ષિત હોય, ઇફ કેપ્ટ કુલ, તેને ઠંડુ રાખવામાં આવે, એન્ડ ડ્રાય અને સૂકું, ઇટ કેન કેચ ધ ફાયર, તે અગ્નિ પકડી શકે છે, ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, જો તેને અચાનક છે ગરમી આપવામાં આવે. મીન્સ કે એને ગમે તેવું ઠંડુ રાખો, ગમે એવું ડ્રાય રાખો, પણ અચાનક એને ગરમી મળશે એટલે એ શું થશે? સળગી ઉઠશે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, ફ્રિક્શન એટલે ઘર્ષણ, વધારે પડતા ઘર્ષણથી, સમટાઈમ્સ એટલે ક્યારેક, ઓર ફ્રોમ સ્પાર્ક એટલે અથવા તણખાથી, ઓર એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ થવું એટલે અથડાવું અથવા અથડાવાથી. જો આ બધાથી ફટાકડો ફૂટી શકે છે, બરાબર, વધારે પડતા ઘર્ષણ થાય તો ફૂટી જાય, અથડાવાથી ફૂટી જાય. ઘણા ફટાકડા તો આમ ભીતમાં અથડાવો તો ફૂટતા હોય,
બરાબર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. એ વૈજ્ઞાનિકો છે ફટાકડાને સુરક્ષિત બનાવવા માટેનો રસ્તો અથવા રસ્તાઓ શોધી રહ્યા છે. હજી સુધી શોધાણો નથી. ઓકે મિત્રો, તો આપણે આના ઉપરથી પ્રશ્નો સમજીએ છીએ. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સનું સૌથી મોટો ખતરો શું છે? તો કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ડીલ્સ વિથ ફાયર, કે તે આગના સંપર્કમાં આવે એ સૌથી મોટો ખતરો છે. વોટ આર ધ ડેન્જરસ ઓફ પાયરોટેકનિક્સ? કે પાયરોટેકનિક્સનો ખતરો શું છે? તો ધ મિક્સર ઇઝ સ્ટેબલ, કે એનું મિશ્રણ સુરક્ષિત હોય, એ કેપ્ટ કુલ, તેને જો ઠંડુ રાખવામાં આવે ઓર ડ્રાય અથવા સૂકું, બટ ઇટ કેન કેચ ધ ફાયર, પરંતુ તે આગને પકડી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, જો ગરમીને અચાનક છે આપવામાં આવે. થ્રુ ટુ મચ ફ્રિક્શન ઓર ફ્રોમ સ્પાર્ક એન્ડ ઇમ્પેક્ટ, અથવા તો વધુ પડતા ઘર્ષણથી, તણખલાથી અથવા તો અથડાવાથી તે આગ પકડી શકે છે. મને આશા છે કે તમને બધું વ્યવસ્થિત છે એ સમજાણું હશે.